નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડ ની અંદર. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ મે મહિનો હાલ મિત્રો શરૂ છે 2026 નો 5મો મહિનો. આ 5મા મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર મફત અનાજનો જથ્થો કેટલો મળશે તે મિત્રો ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે. ન્યૂઝપેપરની અંદર માહિતી આવી ચૂકી છે. હવે આપણે જોવાના છે તમને કઈ કઈ વસ્તુ મળશે અને આ મહિને તમને મફતમાં શું શું મળશે. જેમ કે વાત કરીશું, ઘઉં કેટલા મળશે, ચોખા કેટલા મળશે, ખાંડ કેટલી મળવાની છે, તુવેર દાળ મળશે કે નહીં, છણા મળશે, પેકિંગમાં મળશે કે કઈ રીતે મળશે, અને મિત્રો મીઠું કેટલું મળશે. આ તમામે તમામ વસ્તુ આ મહિને મળવાપાત્ર છે. તો તમને કઈ રીતે મળશે, બીપીએલ હોય, એપીએલ હોય કે અંત્યોદય કાર્ડ હોય, કેટલું અનાજ મળશે તેની માહિતી દોસ્તો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છે. તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, આ માહિતી છાપાની અંદર આપી દેવામાં આવી છે, ત્યાંથી આપણે લીધી છે સ્ક્રીનશોટ સ્વરૂપે. તમે જોઈ શકો છો આ ન્યૂઝપેપરનો સ્ક્રીનશોટ લેવામાં આવેલો છે, જેની અંદર આપણે વાત કરીશું અંત્યોદય કુટુંબો જેમને AAY કહેવામાં આવે છે. અંત્યોદય કુટુંબો તમારી છે, અંત્યોદય કુટુંબની અંદર તમારો સમાવેશ થતો હોય તો તમને ઘઉં કેટલા મળશે, તો કાર્ડ દીઠ 15 કિલો ઘઉં છે તમને મિત્રો મળવાપાત્ર થશે. અંત્યોદય કુટુંબની અંદર તમે આવતા છો તો મે મહિનો 2026 ની અંદર આ વસ્તુ મળવાપાત્ર થવાની છે. ચોખા કેટલા મળશે, તો કે ફોર્ટિફાઈડ ચોખા છે તે કાર્ડ દીઠ 20 કિલોગ્રામ મળવાપાત્ર થવાના છે. કોને? અંત્યોદય કાર્ડ ધારકોને. તમામ જિલ્લાઓ માટે સમાન વસ્તુ મળવાપાત્ર થશે. મિત્રો, અહીંયા તમામ જિલ્લાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીંયા કેટેગરી છે, અનાજ છે, મળવાપાત્ર જથ્થો આપવામાં આવેલો છે અને જિલ્લાની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓ છે. હવે વાત કરીશું 3 અને 4 નંબર પર, તો કે અગ્રતા ધરાવતા કુટુંબો જેમને PHH કહેવામાં આવે છે. PSS જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં આપવામાં આવશે. એટલે કે તમે મિત્રો રેશન કાર્ડની અંદર 5 વ્યક્તિ હોય તો 10 કિલો ઘઉં તમને આપવામાં આવશે. અને ચોખાની વાત કરીએ, ફોર્ટિફાઈડ ચોખા, તો વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ, એટલે કે 5 વ્યક્તિ હોય તો 15 કિલોગ્રામ ચોખા તમને મળવાપાત્ર થશે. અને આ વસ્તુ કેટલી, તો કે એકદમ ફ્રીમાં મફતની અંદર આપવામાં આવશે. મે 2026 ની અંદર રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ, છણા, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી મિત્રો આપણે આગળ વિડીયોની અંદર મેળવવાના છીએ. આ હતી ઘઉં અને ચોખાની માહિતી. હવે આપણે તુવેર દાળ, છણા, ખાંડ કેટલું મળે છે, કેટલા પૈસા ભરવાના રહેશે તેની પણ માહિતી થોડી મેળવી લઈએ. વિડીયોની આગળ મિત્રો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. એ પહેલા એક વખત જોઈએ મિત્રો, આ માહિતી દર મહિનાની અંદર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ આ મફત અનાજ વિતરણ છે તે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મે 2026 ની અંદર વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવા માટેની આખી છે તે આ પ્રેસ નોટ આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ તો અહીંયા ક્રમ આપવામાં આવેલ છે મિત્રો, 1, 2, 3 અને 4 ક્રમ છે. ત્યાર પછી આવશ્યક ચીજ વસ્તુઓ, કઈ કઈ વસ્તુઓ મળે તે અહીંયા આપવામાં આવેલ છે, જેમ કે તુવેર દાળ, છણા, ખાંડ અને મીઠું. આટલી વસ્તુ મળવાપાત્ર થશે. કેટેગરી, તો કે તમે કઈ કેટેગરીની અંદર આવો છો. NFSA એટલે કે APL, NFSA કુટુંબો છે એટલે APL કુટુંબો. ત્યાર પછી અંત્યોદય, જે મિત્રો BPL અંત્યોદય કેટેગરીની આવતા હોય તે, અને BPL કુટુંબો. ત્યાર પછી NFSA. આ તમામ કાર્ડની કેટેગરીઓ છે. આની અંદર તમારો મિત્રો સમાવેશ થયેલો હોય છે. તો હવે તમારી પાસે APL કાર્ડ છે તો તમને કિંમતની વાત કરીએ દોસ્તો, તો અહીંયા કાર્ડ દીઠ 1 કિલોગ્રામ છે તે મળવાપાત્ર થવાની છે તુવેર દાળ, અને તેનો ભાવ 50 રૂપિયા રહેવાનો છે. કેટલો? 50 રૂપિયા ભાવ રહેવાનો છે. ત્યાર પછી છણાની વાત કરીએ તો છણા મિત્રો હવે પેકિંગની અંદર મળે છે. આ મહિનાની અંદર પણ પેકિંગની અંદર, ગયા મહિનાની અંદર પેકિંગની અંદર હતા, એટલે હવે પેકિંગની અંદર છણા મળશે. એટલે મિત્રો તમને સડેલા છણા મળશે નહીં, એકદમ સારા છણા મળશે. તેનો ભાવ રહેશે 30 રૂપિયાના કિલો છણા. તો કે NFSA કાર્ડ હોય, BPL કાર્ડ હોય કે અંત્યોદય કાર્ડ હોય, તમામ લોકોને આ છણા મળવાપાત્ર થવાના છે. અને હવે મિત્રો અહીંયા ખાંડની વાત કરીએ તો ખાંડની અંદર થોડો ડિફરન્ટ જોવા મળશે. તમે ઘરની અંદર 1 થી 4 વ્યક્તિઓ છો, 1 થી 4 સભ્યો છો, તો તમને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થવાની છે 15 રૂપિયાના ભાવે. અને જો 5 થી 8 વ્યક્તિ આવતા હોય, તમે 6 હોય, 7 હોય અથવા તો 8 વ્યક્તિ હોય, તો તમને 2 કિલોગ્રામ ખાંડ મળશે. તો કે 15 રૂપિયાના ભાવે 1 કિલો એટલે 30 રૂપિયાની મિત્રો 2 કિલો ખાંડ મળવાપાત્ર થશે. જો તમે એમને મોંઘા ભાવની લેવા જાવ દુકાને તો તમને 40 થી 45 રૂપિયા ભાવ હશે, તો મિત્રો અહીંયા 30 રૂપિયાની 2 કિલો મળી જવાની છે. ત્યાર પછી તમે 9 થી વધારે સભ્યો હોય, 9 અથવા તો 10, 11 એ રીતે સભ્યો હોય એક રેશન કાર્ડની અંદર, તો તમને 3 કિલો ખાંડ મળવાની છે. એ પણ મિત્રો 15 રૂપિયાના ભાવે, તો 45 રૂપિયાની અંદર 3 કિલો મળશે. અને આમ તમે લેવા જશો તો 45 રૂપિયાની માત્ર 1 કિલો ખાંડ મળવાપાત્ર થવાની છે. હવે આપણે જોઈએ BPL ની, તો BPL કેટેગરીની અંદર તમે આવો છો અને 1 થી 4 સભ્યો છો રેશન કાર્ડની અંદર, તો તમને 1 કિલો ખાંડ મળશે. ત્યાર પછી 5 થી 8 સભ્યો હોય તો 2 કિલોગ્રામ,
અને 9 થી વધારે સભ્યો હોય તો 3 કિલોગ્રામ, પરંતુ અહીંયા ભાવની અંદર થોડો ડિફરન્ટ જોવા મળશે, એટલે કે મિત્રો તફાવત છે. અહીંયા ભાવ એટલે કે 22 રૂપિયે પ્રતિ કિલો ખાંડ મળવાપાત્ર થવાની છે. અને મીઠાની વાત કરીએ તો મીઠું મિત્રો તમામ લોકોને એક થેલી 1 રૂપિયાના ભાવે આપી દેવામાં આવે છે. તો આ હતી મે મહિનો 2026 ની અંદર મળવાપાત્ર અનાજની અંદર મફત જથ્થો. હવે થોડી માહિતી મેળવી લઈએ તો કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ તમને મિત્રો અનાજ મળે છે ને તમને કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રશ્ન હોય તો તમે ગૂગલ પ્લે સ્ટોર ની અંદર જઈને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી તમે મિત્રો તમને જે કાંઈ પ્રોબ્લેમ હોય તે તમે અહીંયા હેલ્પલાઇન ની અંદર ફરિયાદ નોંધાવી શકો છો. મિત્રો એક QR કોડ આપવામાં આવેલો છે. QR કોડ તમે સ્કેન કરશો તો પણ તમને પ્લે સ્ટોર ની અંદર લઈ જશે અને ત્યાં જઈને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ થશે. તો મિત્રો આવી માહિતી તમામ સાપાની અંદર દર મહિનાની અંદર આપવામાં આવતી હોય છે. તો આપણે હવે દર મહિને આવો વિડીયો અપલોડ કરીશું અને રેશન કાર્ડને લગતી માહિતી પણ તમને આપીશું. તો દોસ્તો અમારી ચેનલનું નામ છે MCS ડિજિટલ ગાઈડ. અહીંયા તમને ઘણી બધી માહિતી મળવાની છે. તો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, કંઈક નવી માહિતી સુધી. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.